પણ બાપ આજે મારી ભગવતી વેશ ઉજાળી જ્યારે ચામુંડા આવ્યા છે સાહેબ, માનવ જાણે હું કરું કરતલ દૂજો કોઈ, આજરા જેના અધવસે રહી મારો હરી કરે હોય. ચોટીલાના 24 ગામડાનું જેને ફટાપણું મારી વિષ ભુજાળી ચામુંડાએ ખાતર કાઠી દરબાર સોમલા બાપુને આપ્યું છે. પણ એક દિવસ મારી વિષ ભુજાળી ભગવતી ચામુંડાએ મનની માલપા વિચાર કર્યો કે લાઈવ મારા દરબારના આંગણે જાવ ને જોવું મારા દરબારને મારી ચામુંડાની માથે કેટલોક ભરોસો છે. આવી રાતના 12-1 નો સમય બન્યો અને મારી 2 મુખવાળી ચામુંડા સાહેબ દુનિયાની મારી પાસે કે અમે તો ઘણાય માતાજીના મઠ મંદિર દેવદેરા જોયા, પણ જીતુબા ધનગડી એને કહેવાય કે જેને 2 મુખવાળી માં મળી હોય છે. જગત આખીની માલપા સાહેબ તમે ગામડે કદાચ 12 મહિના સુધી ફરો તમને છૂટશે. દુનિયામાં 2 જગ્યાએ 2 મુખવાળી ચામુંડા છે, એક ભૂખરા ડુંગર માથે માં ચામુંડા અને એક આ મુગલપુરના ઢોરે મારી હડકાઈ મેલડી 2 મુખવાળી બેઠી છે આ દુનિયામાં. એવી મારી 2 મુખવાળી ચામુંડા રાતના સાહેબ 12-1 નો સમય બન્યો. ધીમે ધીમે ચોટીલાના ભૂખરા ડુંગરના પગથિયા મારી વિષ ભુજાળી ઉતરી ગયો છે. પણ ક્યાં જાય? 24 ગામડાનો ધણી સોમલો કાઠી દરબાર પોતાના ઓરડાની માલપા દરવાજાને બંધ કરી નિંદ્રાને આધીન બન્યા છે. ન્યા જઈ અને મારી વિષ ભુજાળી ભગવતી ચામુંડાએ હળવા હાથે કીધું, દરબાર એ ખાચર સાહેબ ગેબી અવાજ સાંભળ્યો, જેને હવા વેંતનું તાલકો તેજ કરે, માથે બાબરિયા વાળ, મોઢાની માથે પોળો મૂછું. મારી ભગવતી ચામુંડાનો આવો અવાજ પોકાર સાંભળી અને કાઠી દરબાર પોતાના ઓરડાની માલપા ઢોલિયાની માલપા બેઠા થઈ ગયા. એક ખૂણો, બીજો, ત્રીજો, ચોથા ખૂણાની માલપા નજર કરીને હાથની માલપા ખોખરી લાકડી, દુબળો જેનો દે, ડગમગ જેની કાયા, આવા ડોસીના રૂપે ભગવતીને જોઈને કાઠી દરબાર સોમલો ખાતે ઢોલિયાની ઉપરથી હેઠે ઉતરી ગયા છે. જઈ અને ભગવતી જે ખૂણાની માલપા ઉભા હતા ત્યાં જઈને એટલું કીધું કે હે માં, તમે ક્યાંથી આવો છો, શું તમારું નામ છે, અને અહીંયા અત્યારે ઓસીતા ઓરડામાં આવવાનું કારણ? પણ તેથી ઓરડામાં આવવાનું કારણ આટલું જયારે કાઠી દરબાર બોલ્યા ને ત્યારે દુબળા દે, હાથમાં લાકડીનો ટેકમો, ડગમગ, અને મારી ભગવતી ચામુંડા એક હાથ ઊંચો કરીને એટલું કીધું કે એ દીકરા સોમલા ખાચર ભૂલી ગયો બાપ? દરબાર જેદી તારા ચોટીલાના રજવાડાને ગામગ્રાસ નતા ને તેથી ભૂખરા ડુંગરની માથે આવીને આંખોના ખૂણા ભીના થયા ને તેથી મેં તને એટલું કીધું તું જા કાઠી, તારી સાંગી ઘોડીની માથે રાંગવાડ અને હાથની માલપા ત્રાંબાનું પતરું લે, દિવસ ઉગે ને ઘોડીને વેચી મેં એક પંસાળની માલપા. હાંજ પડે જેટલા ગામડા ફર એટલા ગામડા જો ત્રાંબાના પત્રે લેખ ન કરી દો તું ચોટીલાની. ચોટીલાના ડુંગરા વાળી હું સામુંડા છું બાપ. સાહેબ આટલો અવાજ માં ભગવતીએ ઓળખાણ આપીને
ત્યાં માણાના હાથની માલપા લાકડી હોય ને માણામાં લાકડીને સૂટી મેકીને ધરતી માથે લાકડી પડે એમ 24 નો ધણી કાઠી દરબાર સોમલો ખાચર પડી ગયા હો. ભગવતીના બે ચરણને પકડી બે પગને થોભીને ખૂબ રોયા. માં મારી ભગવતી જન્મ દેનારી જનેતા જન્મદાતા મારી વિષ ભુજાળી ભગવતી ચામુંડા મળી મારા ઓરડાની માલપા ઓસીતા આવવાનું કારણ અને તેથી મારી ભગવતી ચામુંડા એટલું બોલી દીકરા દુનિયાની માલપા માની પાસે દરરોજ દીકરા માગે પણ આજે હું તારી પાસે કઈક માગવા આવીશ. પણ સાહેબ જેને રોમે રોમે મારી ભગવતી ચામુંડાના નામના રણકાર થાય આવા વ્યક્તિની સામે લાંબો હાથ કરીને એટલું કીધું દીકરા હું તારી પાસે કઈક માગવા આવીશ. કાઠી દરબાર સોમલા ખાચરે ઢોલીએ પડી હતી શમશેર તલવાર ઉપાડીને એટલું કીધું કે એ માં મારા 24 ગામડા જોઈ કે ના, ચોટીલાની રાજગાદી જોઈ કે ના, તો હે માં આજ દુનિયાની માલપા મારી ચામુંડા મારું લીલું મસ્તક માગીને જો ન ઉતારી દઉં તો હું જગતની માલપા કાઠીનો દીકરો નો માગી લે. પણ બાપ તારું લીલું માથું નથી જોતું તો દીકરા મને ભૂખ લાગી છે મારે ચામુંડાને ખાવું છે. પણ બાપ એ 24 નો ધણીને તેથી મારી ભગવતી ચામુંડાને કીધું કે મારી દી ઉગે એટલે હવા કળશીની લાપસી કરીને તને ડુંગર ઉપર જમાડવા. તેથી દુબળો જેનો દે ડોસીના રૂપે મારી ભગવતી ચામુંડા એટલું બોલ્યા દીકરા એ તારી જેવા ડુંગર માથે હાંજ પડે મને 70 લાપસી ખરવારવા આવે અને લાપસી માટે હું અહીં આવું અત્યારે રાતે તો મારી હું ખાવું છે કે સાંભળ બાપ જો તારે મારી ચામુંડાની ભૂખ ભાંગવી હોય ને મને અમીનો ઓડકાર લેવાનો હોય ને મને જમાડવી હોય ને તો 4 દી આડા છે ને 5મો દી અષાઢી બીજનો દિવસ છે. અષાઢી બીજને દિવસે રાતે 12-1 નો સમય થાય અને મારા ચોટીલાના ડુંગરના પેટાળની માલપા જે બટુક હનુમાનનું ભોંયરું રહ્યું ને એ ભોંયરાની માલપા 9 ચંદ્રા પાડાને લઈને આવજે મારે ચામુંડાને ભેહાનો ભોગ જોઈ. ભગવતી ચામુંડા હાલી નીકળ્યા એ મારા ચોટીલાના ચાડી કાની મારી વિષ ભુજાળી તું દે. આટલી વાત કરીને મારી ભગવતી વિષ ભુજાળી ચામુંડા અદ્રશ્ય થઈ ગયા સાહેબ. રાત વીતી દિવસ ઉગી ગયો સાહેબ. કવિ કે ભલે ને ઉગ્યા ભાણ ભાણ લો તમારા ભ્રમણા મરણ જીવન લગમાન તું રાખજે કાશ બનાવો. અને એમાંય કાઠી સૂર્યવંશી સાહેબ હુરદ નારાયણના ઓવારણા લઈને તાળી પાડી એક કહેતા એકવી કામદાર સિપાહીઓ હાજર થયા. બોલો મહારાજ જાવ જાવ ઘોડા હાંગની માલમાંથી જેટલા જોઈ એટલા ઘોડા લઈ જાઓ. મારી 24 ગામડા છે, 24 ગામડાની માલપા આંટો મારી લ્યો કોના ઘરે નવચંદ્રો પાડો છે. એક સિપાહી એક કામદારને રાણી સિકાના રૂપિયાની કોથળીઓ આપી છે. આખો દી જેટલા ગામડા ભરાય એટલા કામદાર ભર્યા. હાંજ પડે એટલે રજવાડામાં પાછા મહારાજ ક્યાંય નવચંદ્રો પાડો નથી. એક દી 2 દી 3 દિવસ વીતી ગયા સાહેબ. એક દિવસ ખાલી બાકી આડો રહ્યો. અને તેથી
રાતના 12-1 સમયે ઓરડાની માલપા કાઠી દરબાર સોમલા બાપુ ખાચર ને મનમાં એમ થયું કે ઓહો, આટલા વર્ષે મારી ભગવતી ચામુંડાએ મારી પાસે કાંઈક માગ્યું, જો હું નહીં દઉં તો જગતની માલપા હું દુનિયાનું મોઢું નહીં દેખાડી. પણ બાપ, કાલનો દિવસ ઉગે, મારી 24ની માલપા તો ક્યાંય નવચંદ્રો પાડો નથી, પણ મૂળીની માલપા અત્યારે પરમારુના રાત તપે છે. કાલનો દી ઉગે એટલે મૂળી 24ની માલપા વિયો જાવ. અને દિવસ ઉગ્યો અને પોતાની સાંગી ઘોડીની માથે રાંગવાળી રાણી સિકાના રૂપિયાની કોથળી કેડે બાંધી અને ખર કરતા ચોટીલાના પ્રંગણાને મેકી અને મૂળી 24 સામે હાલી નીકળ્યા. પણ મૂળી 24ની માલપા પરમાર સાચે સિંહને સમપ્યો કેહર ઝાલ્યો કાન, દેવા બેઠો ગઢવીને દાન મન ફોગી ગયો. પરમારા ધણી ઈ પરમારો છે. જીવતા હાવત જેને દાન માં ભાઈ 24ની માલપા કાઠી દરબારની સાંગી ઘોડીએ જ્યાં બાગડદમ 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 ડગલા સીમાડાની માથે પહોંચ્યા. પણ મારી વેશભૂષાળી ભગવતી ચામુંડાને કઈક વાત રાખવીને માને કઈક પરસો પૂરવો છે. મૂળીના સીમાડાની માથે આવ્યા બોરુડો ભરવાડ ભેંસુનું ખાંડું સરે છે. 121 ભેંસુનું ખાંડું આમ સરે છે. લાકડીને ટેકો દઈને હુતેલો, બોલો, ઉભો નીંદર કરી ગયેલો. અને દરબાર આમ જ્યાં ભેંસુનું ધણ ભાળી ગયા, ઘોડીની લગામ આમ ખેંચીને ઘોડીને વાળી દઈ અને ઘોડીનું પેગડું સાંડી અને ભોરુડો ભરવાડ જ્યાં લાકડીને ટેકો દઈને હુતો હતો ને, ન્યા જઈને એટલું કીધું, ભાઈ એટલો શબ્દ બોલ્યા અને માલધારી ભરવાડ કાશી નીંદરમાંથી જાગી ગયો. આમ જોયું તો ઘોડીની માથે અસવાર દરબાર ઘોડીનું પેગડું સાંડીને કાઠી દરબાર 24નો ધણી ધરતીની માથે જઈને ડગલા માંડીને એટલું કીધું, ભાઈ આ ભેંસુનું ધણ છે કોનું છે? ખાંડું સરે ભેંસું કોની છે? ભાઈડાની છે. તારે શું કામ છે? પણ બાપુ ગરજ ને અકલ નો હોય, જેને ગરજ હોય એને અકલ નો હોય. ભાઈડાની છે, તુકારે બોલાવ્યો સતાય 24ના ધણી સોમલા બાપુ ખાચરનું એક રૂમાડું ગમનનું ફરક્યું નહીં. એને એટલું કીધું કે ભાઈ એ બાપ, આટલી બધી ભેંસું છે તમે માલધારી છો તો કોઈના આંગણે નવચંદ્રો પાડો ક્યાંય ખરો? તેથી માલધારી ભરવાડે એટલું કીધું, તમારું નામ? મારું નામ કાઠી દરબાર સોમલો ખાચર છે. ક્યાં રહેવા? ચોટીલાની અંદર. દરબાર નવચંદ્રા પાડાને તમારે શું કરવો છે? કે ભાઈ મારી ભગવતી ચામુંડા આપો આપ આવી અને મને કહી ગયા છે મારે ભગવતી ચામુંડાને ભોગ ચડાવવો છે. પણ ભોરુડો ભરવાડ ખટક દઈને વાતને પી ગયો અને તેથી માલધારી ભરવાડે લાકડી હેઠે પડતી મેકી અને 24ના ધણી સોમલા ખાચરના ખંભે હાથ મેકીને એટલું કીધું, કાઠી દરબાર આવા કળયુગની માલપા જો આવી બળુકી માતા આવીને તમને આપો આપ આવીને ઉભી રહીને વાત કરી જતી હોય ને, તો જો સામે ભેંસુના ધણ વચ્ચે નવચંદ્રો પાડો સરે, મારા દીકરાના તોલે એને ઉછેરીને મેં મોટો કર્યો છે. જો સામે પાડો સરે એટલું કીધું ને ત્યાં દરબારે કેળેથી આમ કરીને આમ કોથળી રાણી સિકાની ઉપાડીને ભરવાડના સામે ઘા કર્યો. લે બાપ, આમાંથી તને ઠીક પડે એટલા રૂપિયા લઈ લે, પણ મને પાડો દોરી દે. પણ ભોરુડો ભરવાડે ભાઈડો અને માથે બાસકું નીચે નમી રાણી સિકાના રૂપિયાની કોથળી ઉપાડીને દરબારની છાતીમાં મારી. દરબાર તમારા ફદિયામાં કઈ હું મોહની માલિક આવી જાઉં માયામાં અને પાડો વેચું એમ નહીં તો હવે તો તમે એમ કહો છો કે મને ચામુંડા આવીને આપો આપ કહી ગઈ મારે પાડાનો ભોગ જોઈ છે. તો દરબાર તમારી ચામુંડા લોટકી હોય ને તમારી ભક્તિ હોય ને તમારી માં તમને મળતી હોય ને તો બોલાવો તમારી ચામુંડા આજ મારે જોવી છે કે તમારી ચામુંડ કેવડી છે.